मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक हो रहा है फाइनली हमने मળી ગયા છે અમારા મિત્ર તો હું કે છે અમારી ચેનલ પાકો વડા પાવ ઈજ ખાવો હોય આ ન હોય યાદ હોય તો ફરીથી એક નવા વ્લોગમાં નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો કેમ છો મિત્રો, બધા મજામાં? હાઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો થંબનેલ જોઈને તમને ખ્યાલ આવી ગયો છે તો આજે ક્યાં જવાનું છે. તો પહેલાં તો ચિરાગભાઈને લઈ આવી, કેમ કે આજ રાહુલભાઈ આવવાના છે નહીં, કેમ કે રાહુલભાઈ ડુંડલા જઈને લઈ આવે છે. તો આપણે જઈ આવીએ, તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો. તો ચિરાગભાઈ આવી ગયા છે ને એ જાય છે. ક્યાં જાવ છો? જવાનું છે આવરમાં દર્શન કરવા. હા એમ અત્યારે વ્લોગમાં મળ્યા રહેજો. બન્યા રહેજો. હા તો ચાલો મળીએ. આપણે ડેટા ભાઈ મળી ગયા છે. આપને જોઈને જચવા ચડા આપણે સુપરસ્ટાર ઇન્સ્ટા સ્ટાર. હું હાલે બાકી મજામાં? શું કહે છે? મેળો બેડો શું કહે છે? બ્રાન્ડ છે આપણે બ્રાન્ડ કેતો આવું બધું છે મેળામાં. દર્શન થઈ ગયા છે, કેમ કે અંદર બહુ ગરદી હતી ને મેળો ચાલુ છે. હું તો ચિરાગ મેળામાં જવું છે ફોટો પાડો. મેળામાં જવાનો તો વિચાર છે પણ આ તડકો કેવો છે? કેવો છે? કાંઈ વાંધો નહીં, પણ 40 ડિગ્રી છે. 40 ડિગ્રી. અહીંયા પણ મેળો ચાલુ જ છે. અહીંયા તો બધી ખરીદીની વસ્તુ છે. મેળામાં જતા હતા ને આપણે સુમિતભાઈ મળી ગયા છે અને સુમિતભાઈ ફૂલ કટમાં જ છે, જાણે તો આમ લૂંટી જ લેવાનું એમ. શું હાલે બાકી? હારું હારું. શું કહે છે? મેળો બેડો શું કહે છે? મજા આવે એવું. આવો તમે બધા. શું હાલે? હું તો આમ જોઉં છું આમ ચપ્પલ બપ્પલ ને આમ રૂઆ બદલી ગયા આમ. શું કહે છે વિપુલભાઈ? મજામાં? શું છે મજામાં? શું કહે છે તમે? આવું બધું છે. તો અમે પણ હવે મેળામાં જતા. મેળામાં જઈએ મેળામાં ચિરાગભાઈ જાય છે હાલે મેળામાં. હાલે રાખ. ક્યાં જશો? જવું જ છે મેળામાં? જવું જ છે મેળામાં તારે? હે મેળામાં ક્યાં છે મેળો? પાક્કું ક્યાં રહેશો? એ તો ક્યાં રહેશો? મેળો જ છે તો કાંઈ ઓલું નથી. તને શું લાગે છે? હે ફાઇનલી અમને મળી ગયા છે અમારા મિત્ર તો હું કે છે અમારી ચેનલ પાક્કો खत्म बाय बाय टाटा गुड बाय गया આ લોકો આપણામાં કઈ રસ જ નથી. જરૂર આપણે ગમે તે કાંઈ વાંધો નહીં, હાલે રાખે થોડું ઘણું તો આમ. તારી પાછળ જ છે તો હું આવું જ છું. તું હાલ ખાલી બચ્ચાની દો. નાખવી છે પેરું તારે કાંઈ આમાં મળશે ને પેરું આસુ જોવું છે. તારે નાખવી તો દડો આવ્યો છે તો ભાઈ બંધ જોડો તારે મારો છે દડો? તારે મારો છે દડો? વાહ! એટલે 1000 લઈ ગયા.
મેળ આવી ગયો ચિરાગ તારે ટ્રાય કરવી છે મારા ને કેસ પકડતા દડા નો હતા. તો ચિરાગભાઈ લે છે ચશ્મા અને ચશ્મા જોવા હાટુ કરે છે ખેલ લીધા હાલો રેડી. ઓકે કેટલા છે ચશ્માના પૂછ તો કરી ભાવ તો પૂછ ચશ્મા લઈ લીધા છે 250 રૂપિયા. હોય ને પૂછ તો કરી કેટલા દેવાના છે ચશ્માના હોય ને 200 ઓછો કેટલા 200 ચિરાગ કેટલા દીધા ફાઇનલી આપણે ચશ્મા લઈ લીધા છે 700 રૂપિયાના. હોય ને આટલા બધા હાલો હાલો તો હવે જ આવી છે ઘરે લે ક્યાં છે કોણ છે પાછું બંધ કરી દે પાછું લે. હું લેવા થઈ ગયો ચાલો ફાઇનલી મેળામાંથી ઘરની ખાઈ ખાઈને હવે છે ઘરે. કાંઈ ખાઈ ખાધું નથી ખાતો ખરે કેટલાનો ભાવ પૂછે છે ખરું? કઈ લે તમે તો ચિરાગ લે છે રાધા આટો દિલ अरे कहना क्या चाहते हो? તારા કંપનીના. ચિરાગે લીધા છે તેલા અરે ભાઈ મેં એટલી દાવ ત્યાં લીધા. બે તેલા લીધા છે એને જવાનું છે ફરવા ફરવા ક્યાં જવાનું છે એ તો કે ચિરાગ હા, એકમાં મારા કપડા ભરાય અને એકમાં રાધાના કપડા ભરાય. હોય ને બે ને અમારે દ્વારકા. હોય ક્યારે 8 તારીખે. પાકો 8 તારીખે મારી ઓનો બર્થડે આવે છે તો તમે કમેન્ટમાં બર્થડે વિશ કરી નાખજો. વ્લોગ ભલે ગમે એનો હોય. એમ ઓકે કરો તેલા લઈ લીધા છે હવે હાલો તો લઈ લ્યો. જો કેમ શું અહીંયા કાંઈ લીધું ખરું? હવે આ મારે ન જોવે. મૂકી દે જવા દો એમ થોડું હાલે જવા દે તો ચિરાગભાઈ રાઈટ છે થેલા લઈને ઘરે તો જોલા થેલા પડી નો છે ચિરાગ ને હામું હે પાકું પાકું હાલો તો મળીએ આપણે તો કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો. હવે જશું ઘરે પેલા ગાડી લઈ આવ્યા ગાડી પડી છે આમ ફાઇનલી હવે જ આવી છે ઘરે ચિરાગભાઈ ગાડી ધોવે છે કેમ કે ગરમ થઈ ગઈ છે ગાડી અને થેલા પકડ્યા છે મેં કેમ કે થેલા તો ઘરે લઈ જવા જ પડશે કેમ કે દ્વારકા જશું ત્યારે થેલા જોઈશે જ તે કેમ પેલા તો જોવે ને ભાઈ કપડા બપડા બધું કરવું પડશે ત્યાંથી લાવવું પડશે બધું. એમ તો વાંધો નહીં એક થેલો તો એક્સ્ટ્રા લઈ જવાનો છે હવે મારો ભાઈ સીટ એટલી ગરમ છે હું. કાંઈ વાંધો નહીં હાલો તો કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો. પ્રકાશભાઈ ઓલા નીલા કાકા તો સામ છે હો કેમ બા ડુંડેજ મજા આવી કેમ મેળો બેડો કર્યો કે કાંઈ લીધું ને પાછું હા એમ તો વાંધો નહીં હા એ આવ હોય નહીં આટલા લાખ વાળી હોય નહીં હું વાત કરું તમારા ભાઈ પણ નહીં ગયા બીજા બધા એવું છે એમને હાલો તો હવે ઘરે જ આવી છે રસ્તામાં ભેગા થઈ ગયા હતા હોય નહીં આવી ગયા છે ને અત્યારે અમે આવી ગયા છે મોબાઈલ ગેલેરીમાં કેમ કે રાહુલભાઈની છે અલા ઓનર પાછા આવે છે એમ આવું બધું છે હાલે રાખે શું કહે છો તમે હા ભાઈ તળાજાથી આવ્યા છો તળાજાથી આમ ટર્ન ઓવર કરે કે શું કહેવાય આમ રાહુલ અપડાઉન એમ આપને ભાઈ ઇંગ્લિશ આવડે ને એમ હાલો તો રાહુલભાઈ આપણે આજે કરાવવાના છે નાસ્તો કાયદેસર અપલોડ તો કરવા જ પડે ને ત્યાં જ વ્યૂ છપાય ને ચાલો રાહુલભાઈ નાસ્તો કરાવશે તો નાસ્તો કરી આવી કેમ કે નાસ્તામાં આજે હું ખાવું છે આજે તો મારો ભાઈ પિઝા આપણે લાખ વ્યૂ હું આપણે 1000 વ્યૂ આવે ને તો આપણે ઘણું ઘણું કહેવાય કે આપણા માટે આમ સૌભાગ્યની વાત કહેવાય કે 1000 જણા આપણો બ્લોગ છે હું હાલે રાખે હાલો તો કન્ટિન્યુ તો રાહુલભાઈ આવી ગયા છે પિઝા ખાવા નહીં ખવડાવે કેમ કે રાહુલભાઈ કે આજે કે પિઝા ખાઈ હોય કે આજે ખાવાનું છે આજ તો પેટ ભરીને હોય પેટ ભરીને ખાવાનું છે પિઝા. પિઝા ને ઓર્ડર દીધો એ તમે દીધો છે ઓર્ડર ક્યાં આપણે આપ્યો છે તમે દીધો સાચું બર્ગર બોર્ડર પ્લેટ પિઝા હું મંગાવ્યું પૂછતો ચિરાગ હું હું મંગાવ્યું કોણે એ અમે હું મંગાવ્યું ખબર ચોકલેટ. પિઝા પાર્કિંગ કેમ લખ્યું કે પિઝા આમ ફેરાય હા વેજ ચીઝ પિઝા બસ ને એવું ન મંગાવવાનું હા પછી ડબલ વેજ બરાબર. ચીઝ 7 ચીઝ પછી પાપડ પાપડ હા વડા પાવ વડાપાવ વડા પાવ તારે વડાપાવ ખાવું છે
તમે બેનું જ કીધું. આપણે પિઝા સિવાય આપણે પિઝા ફેવરેટ છે આપણે પિઝા બર્ગર તો હાલો હવે પીઝા આવે પછી જોઈએ હવે રેડી. વડાપાવ આવી ગયા છે ને રાહુલને ખાવાના નથી વડાપાવ તો અમે ખાઈ લેવી છે વડાપાવ ઈ જ ખાવું હોય આ ન હોય. યાદ હોય कौन है ये लोग कहां से आते हैं ये? ખાવાનું કોઈ દી વડાપાવ નહીં ખાધું લોચા લાગી ગયા પાછો મને પૂછ્યો કે આ નાખવાનું હોય એમ. હાલો તો ખાઈ લેવી હવે પીઝા આવે પછી હું બતાવું કે રાહુલ કેમ પીઝા ખાય છે. આમ પિઝા મારી આટલું જ મંગાય તમારે આટલું નથી કે ડાયરેક્ટ હા ભાઈને આપો ડાયરા ને રામ રામ એવી તો મગાવી લે. બીજા તો મોકળા છે એમાં. પૈસા દેવાનો હોય એટલે એને હારા જ આવે ને ખાતા એમ. દર વખતે તમારું શું પૈસા દર વખતે દેવાનો એ કોને દીધા હતા હવે કહો કે રેવા દે ખોટી બોલ ન બોલે. શું કેવું તને કેમ લાગે કોણ પૈસા આપતું હશે સાચું બોલજો. હા એમ વિશ્વાસ છે મારા માંથી થાય એ તારા પેલા ગૂગલ પે આવે ને આવાજ જુઓ. આ તો બોલો બીજો. મગાઈ દીધી જોયું ટી શર્ટમાં હું છે એ બા હેલા કરે બહુ પૈસા હે अपने पास જમી કરીને અમે નીકળી ગયા છીએ. પેલા રાહુલ લેતા હતા આપ્યા નહીં ગયા પૈસા જવા પેલા લખી કાંઈ હું કહેશો લખી કાંઈ આપણા થેલા લઈ આવ્યો તો થેલા પડ્યા છે આપણા અહીંયા બ્લુ મૂનમાં થેલા પડ્યા છે પેલા આપણા થેલા લઈ આવી પછી લખી મને ઘરે ઉતારવા આવશે. તો આપણે બ્લુ મૂન આવી ગઈ છે હવે અંદર જઈએ આપણે. હવે ચિરાગભાઈ જાય છે ને ઘરે અને મોકી આવી આપણે નહીં મારી ગાડી તો આમ પડી છે એટલે એની ગાડી લઈ હાલો તો હવે ઘરેથી આરામ કરી જઈએ પછી કાંઈક જઈએ તો હવે પછી ચિરાગભાઈનો ફોન આવ્યો ને ચિરાગભાઈની વાટે હતો ને ચિરાગભાઈ આવ્યા છે ઇકો લઈને અને મને પછી આવ્યા દાંત. જો ચિરાગ ઇકો લઈને આવ્યો છે ખબર નથી ક્યાં જવાનું છે. હાલો આવી કેમ કે ચિરાગ ને ગાડી આવડતી નથી કઈ ખબર નહીં ક્યાં જાય આવું બધું છે. ઓલો રુદ્ર બેઠો હશે દુકાને તો રુદ્ર ભરે છે છોડ રુદ્રભાઈ ભરે છે થોડા ચિરાગ લઈ જાય છે ખબર નથી કે એમ ચિરાગ ને આવડતી નથી એમ. માંડ હવે ચિરાગ અહીંયા ગાડી પુગાડી છે મને તો મન જાણે કેવી રીતના કરે ઉતરી જાય. ચાલો તો હવે આવી ગયા છીએ આમાં આપડા અને તો ઓળખતા જ છો આપણે મીટની દુકાને ચિરાગ આ બેઠો ચાલો હવે બ્લોગમાં રહેજો કેમ કે ગાડી પછી હટાવશે ચિરાગ ત્યાં બાઇક પર જાય છે ક્યાં જાય ખબર નહીં. ઠાકોર વેલો ના ગંગાનો રે મેલો भगवान नो बेड़ो ओ भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है. एक सेकंड यार मजाक हो रहा है. હા ભાઈ રુદ્રભાઈ ભાઈ છે આપણે વરિયાળી સોડા ચિરાગભાઈ બેઠા છે. શું કહે છે ચિરાગભાઈ? આ છે આપણું મારુતિ મંદિર 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 અહીંયા નવરાત્રી જોરદારમાં જોરદાર થાય છે. તો મહુવાની મેન નવરાત્રી અહીંયા જ થાય. મેન એવું ન હોય બધી જગ્યાએ થાય એવું ન હોય મેન ને નવરાત્રી અહીંયા થાય. પડે જ્યારે કાંઈ ન થતી ને ત્યારે અહીંયા થતી નવરાત્રી. થાતી થાતી
તો જો ચિરાગ ખાલી બાટલી મોકલાવું મારા વાલા. હા આજે મેં કીધું ગયા હો મને તેમ જ લાગ્યું ચાલો સોડા પી લેવી ચિરાગે ગાડી કાઢી લીધી છે બધી બાજુથી હરખી રીતના એટલે આપણે 10 માંથી 9 માર્ક આપી દેવી જોઈએ 1 માર્ક નથી આપતા હાથ કેમ ફેરવો? હા એમ તો તમે ખાલી આમ ઉડે તો જ આવે પછી ભલે ને આવું છે બધું હવે ચિરાગ અહીંયા મૂકી દેશે ગાડી હાલો તો ડાયરાને રામ રામ મળ્યા પછી ચિરાગ ઇકો હકારીને પછી અમે આવી ગયા તા વિડીયો ઉતારવા ફાઇનલી અત્યારે આપણે ટુ વ્હીલ લઈને આવ્યા છીએ કે લીકો આપણને આપતા નથી. હવે છીનવી લીધો છે ઘરેથી ઈકો ઈકોમાં બધા ગાડીમાં આવી ગયા. તો કઈ હવે નહીં આપણે વેલા મોડા ફોર વ્હીલ લઈને આપણે દ્વારકા જશું. નાના ટ્રેનમાં જવાનું છે તો હાલો હવે વિડીયો ઉતારી લઈએ તો હવે વિડીયો ઉતરી ગયા છે ને અમે જાવી છે ઘરે ને દક્ષભાઈ મળી ગયા તો દક્ષભાઈને રામ રામ કરી દીધા છે અને જાય છે ઘરે બાપા સીતારામ તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં સમજો છો ને તો વિડીયો ઉતારીને ક્યારું ના કરે આવી ગયા છીએ તો આજનો બ્લોગ એટલો જ હતો તો કેવો લાગ્યો બ્લોગ એ કમેન્ટમાં જરૂર જણાવજો અને નવા આવ્યા હોય તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો તો મળીએ આપણે બીજા બ્લોગમાં તો ડાયરાને રામ રામ.